આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને વસંત તિલકા. જંગલની અંદર બંને વ્યક્તિઓ, બંને સ્ત્રીઓ એકબીજાને સહાયક ભાવથી, એકબીજાના પૂરક ભાવથી અને એકબીજાની હારે વાત્સલ્ય ભાવથી રહી છે. અને વિદ્યાધર ચારણ મુનિ દ્વારા એમને જે રીતે આખો એક ઘટનાક્રમ જાણવા મળ્યો, જ્ઞાની હતા એટલે પૂર્વભવની વાતો જે રીતે એમણે કહી એ એટલી થ્રિલિંગ હતી, એટલી રસપ્રદ હતી કે બંને જણાને એવું લાગતું કે જાણે પોતે કેટલાક દ્રશ્યો જોઈ રહ્યા છે. આ એક વસ્તુ આપણે બહુ શીખવાની જરૂર છે. માતા પિતા બનતા પહેલાં આપણે આ મેકશ્યોર કરવું જોઈએ કે આપણા બાળકો જ્યારે જન્મશે ત્યારે નાનપણથી એની કલ્પના શક્તિ એને વિકસાવવા માટે સરસ રીતે વાર્તાઓ કહી શકાય એવી વ્યક્તિ એક કમસે કમ એને જીવનમાં જોઈશે. બિકોઝ બાળકોનું આખું ઘડતર એ આ વાર્તાઓથી થાય છે. એ જેટલી વાર્તા સાંભળશે એટલું વિઝ્યુઅલાઇઝ કરશે અને એ ઉંમરમાં એણે જેટલું વિઝ્યુઅલાઇઝ કર્યું, મોટા થયા પછીથી એને કાયમ યાદ રહેશે. એના જીવનમાં એક આદત પડશે એક ઇન્સ્પિરેશન રાખવાની, કેટલાક વ્યક્તિઓને આદર્શ તરીકે રાખવાની અને કેટલાક શુભતા ધરાવતા વ્યક્તિઓને અનુસરવાની. આ બંને વ્યક્તિઓ અમિત ગતિ મુનિ દ્વારા જે કહેવાય છે એને એકદમ ધારણાપૂર્વક સાંભળી રહ્યા છે. એક જ્ઞાની વ્યક્તિનો યોગ થઈ જાય તો જીવનમાં કેટલી હદ સુધી શાંતિ અને સમાધિ આવી જાય એનું આ એક્ઝામ્પલ છે. આજે આપણા ભરત ક્ષેત્રની અંદરમાં ગમે તેટલો ધર્મ છે, ગમે તેટલા ઉચ્ચ કોટીના ગુરુ ભગવંતો આપણી પાસે છે, તેમ છતાં પણ આપણે અધૂરા છીએ, કારણ કે એક પણ કેવળ જ્ઞાની નથી. અને આ ભરત ક્ષેત્રનું કલંક છે અને આ આપણી અધૂરાશ છે. મનુષ્યપણું પામ્યા પછીથી એક પણ સર્વજ્ઞ ભગવંત ન મળે એટલે પરિસ્થિતિ એવી સર્જાય કે આપણી શ્રદ્ધા ક્યાંય પણ પૂર્ણ થવામાં બહુ જ મુશ્કેલી પડે. કોઈ યોગ્ય જીવ હોય અને એ રીતે રાખી દે, પોતાના ગુરુ ભગવંતને પૂર્ણ માની અને શ્રદ્ધા રાખે તો એ બહુ આનંદનો વિષય છે. પણ સામાન્ય વ્યક્તિઓ કે જે હજી એટલા લઘુકર્મી નથી થયા, એની માટે કોઈ પણ વ્યક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા મૂકવી બહુ મુશ્કેલ હોય, કારણ કે એને તરત ખ્યાલ આવે કે ભાઈ એમનામાં આ પ્રોબ્લેમ તો છે જ ને. છદ્મસ્ત જીવો દોષ કોઈક ને કોઈક સાથે લઈને જ ચાલવાના. એવા સમયે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય એવું કોઈ વ્યક્તિ આ જગતમાં હોય તો એ સર્વજ્ઞ ભગવંતો છે. અને એટલે ભરત ક્ષેત્રમાં જન્મ લેવામાં આ એક ખામી આપણને વર્તાય કે આપણો જન્મ અહીંયા થયો જ્યાં કોઈ કેવળ જ્ઞાની જ નથી, જ્યાં કોઈ અવધિજ્ઞાની પણ નથી. ઓથેન્ટિસિટી સાથે જેમને આપણે જ્ઞાની કહી શકીએ એવું એક પણ વ્યક્તિ ન હોય, એ આપણા બધાનો સામૂહિક કર્મનો ઉદય જ ગણાય. આ આરામાં જન્મ્યા એટલે આપણને આ પરિસ્થિતિ ભોગવવાની આવી. જરાક આગળના આરામાં વહેલા જન્મ્યા હોત તો તીર્થંકર પરમાત્માઓ, એમનાથી પ્રેરિત થયેલા ગણધર ભગવંતો, એમનાથી પામેલા એવા શ્રમણી ભગવંતો કે જે લોકો સર્વજ્ઞ થયા હોય, એ બધાનો યોગ થઈ શક્યો હતો. અંજનાને અહીંયા યોગ પ્રાપ્ત થયો હતો. બધા જ પ્રશ્નો એક પછી એક એમના જવાબ અપાઈ ગયેલા. બધી જ આંટીઘૂંટી જે અત્યાર સુધી જીવનમાં છે એ બધી પૂછી લીધી કે આવું કેમ, આવું કેમ, આવું કેમ. પર્યંત પરમાત્માની આશાતના એ કેટલી ભયંકર નીકળે કે એ આશાતનાના ફળનો જ્યારે ઉદય આવે ત્યારે એક પણ વ્યક્તિને નાનકડો પણ સહજ અને સરળ દેખાતો એવો રસ્તો લેવાનું પણ મન ન થાય, કારણ કે એમણે એને ભોગવવી જ પડે અને એ પણ પ્રકૃષ્ટ રીતે ભોગવવી પડે. આ તો ચોક્કસપણે એવું કહી શકાય કે કનકોદરીની સાથે જે રીતે સુલેખા રહી અને એને ઋણાનુબંધ રાખ્યો, એ કારણે જ અંજનાને અત્યારે વસંત તિલકા નામની એક વ્યક્તિ સખી સતત સાનિધ્યમાં મળી.
નહીં તો આ પાપ જે રીતે ઉદયમાં આવત, ઉત્કૃષ્ટ પાપ હતું. તીર્થંકર પરમાત્માને કચરા પેટીની બાજુમાં દાટી દેવાનું પાપ, આવું સાંભળીએ તો અરેરાટી થઈ જાય. આવી ઘટનાનું પાપ કેટલું ભયંકર હોય. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ અંજનાને એક આશ્વાસન આપે એવી સખી મળી રહી. એનું મુખ્ય કારણ એમ સમજી શકાય કે જે રીતે સુલેખાએ કનકોદરીની સાથે આંખ બંધ કરી અને સહાયકતાનો ભાવ રાખ્યો હતો. અલબત્ત કાર્ય નબળું હતું, પણ ભાવ એક હતો કે જે કનકોદરી કરે એમાં પૂર્ણપણે હું સહમત છું. આવો ભાવ પરિવારમાં અંદર લાવવો, પતિ પત્નીની વચ્ચે લાવવો, આપણા સ્વજનોની વચ્ચે લાવવો એ બહુ જરૂરી છે. આજે આપણે પૂર્ણ પારદર્શક એટલે ફૂલ ટ્રાન્સપરન્ટ કોની હારે છીએ જગતમાં, એ આપણે વિચારવું જોઈએ. દરેકની હારે આપણે સગવડ પ્રમાણેનું અથવા આપણી ઈચ્છા પ્રમાણેનું જ શેરિંગમાં છીએ. આ ઋણાનુબંધો એ આ વસંત તિલકા અને અંજના જેવા નહીં બની શકે, જ્યાં પૂર્ણપણે આપણે ઠરી જઈએ, ખાલી થઈ જઈએ અને પૂર્ણપણે ભરાઈ પણ જઈએ પ્રેમથી. એવા સંબંધો આ જીવનમાં જો ઊભા નહીં કરીએ અને ફક્ત વ્યવહાર સાચવવા માટે જ આખું જીવન વિતાવી દઈશું, તો પરભવમાં આપણી હારે કોણ રહેશે કે જે આપણને બચાવી શકે? એનો વિચાર આપણે ચોક્કસપણે કરવો જોઈએ. આ જીવન વ્યવહાર સાચવવા માટે નથી. વ્યવહાર સાચવવા એ સારી વસ્તુ છે, પણ એ જ જીવન બનાવી દેવું એ ખરાબ વસ્તુ છે. ક્યાંક આપણે એવા હોઈએ કે જ્યાં હૃદયથી જીવીએ, ક્યાંક આપણે એવા હોઈએ કે જ્યાં આપણે ઠરીએ. આ અંજનાના દ્રષ્ટાંત પરથી આ આપણે ખરેખર સમજવા જેવું છે. વસંતા ન હોત તો આ 22 વર્ષ અંજનાએ કેવી રીતે કાઢ્યા હોત? આમ કલ્પના કરીને તો ધ્રુજારી થઈ જાય કે એકલી એક વ્યક્તિ કોઈ પણ સહાયતા આશ્વાસન વગર વસંતાએ કર્યું કંઈ જ નથી, પણ તેમ છતાં પણ એને અડીખમ અંજનાને ઊભી રાખી છે. સુલેખા અને કનકોદરીનો એ ઋણાનુબંધ. અહીંયા છેલ્લો પ્રશ્ન પૂછાયો કે ભગવંત, હવે આ બધું જ સમજાઈ ગયું, બધા જ તાર મળી ગયા કે આવું કેમ થયું હતું, આવું કેમ થયું હતું. અને હવે એક જ પ્રશ્ન અમારો જે બાકી, કે પેલા લક્ષ્મીવતીજી કે જેના થકી અમારું આખું જીવન યુટર્ન પામ્યું હતું, જેમની સરળતા, જેમની આદયતા, જેમના હૃદયમાં પ્રગટેલો અપૂર્વ વાત્સલ્ય ભાવ, આ બધું જ જેમના કારણે અમે બદલાયા હતા, અમારા પાપથી પાછા હટ્યા હતા, એ લક્ષ્મીવતી ક્યાં છે? અને ત્યારે અમિત મુનિ, વિદ્યાધર ચારણ મહાત્મા, એ પોતે જાણે પોતાનું અંતિમ વાક્ય આપી અને નીકળવાના હોય એ રીતે બહુ જ સહજપણે એ કહે છે કે એ લક્ષ્મીવતીનો જીવ એટલે હું પોતે. પેલા ભવની અંદરમાં જ્યારે તમે પરાકાષ્ઠાના પાપમાં હતા એ સમયે મારો રોલ પ્લે થયો હતો, અને આ ભવની અંદરમાં જ્યારે તમે પરાકાષ્ઠાના દુઃખમાં છો એવા સમયે મારું સાનિધ્ય, મારી સાથે તમારો મેળાપ થયો. લક્ષ્મીવતીના ભવની અંદરમાં જે શુભતાને સાચવીને રાખી હતી, જે ઉદારતા, જે મૈત્રી ભાવ એ કેળવ્યો હતો, દુઃખી પ્રત્યે, દોષિત પ્રત્યે, અપરાધી પ્રત્યે, બધા પ્રત્યે, એના ફળ સ્વરૂપે આજે વિદ્યાધર ચારણ મુનિ થયા અને તે જ ભવમાં મોક્ષે જનારા થયા. આપણે છે ને બાળકોને ઘણીવાર આવું શીખવાડીએ કે જો આવું કરીશ ને તો નરકમાં જઈશ, આવું કરીશ ને તો નરકમાં જઈશ. વાત ખોટી છે એમ નથી, પણ આવું પણ શીખવાડતા રહીએ ને કે જો લક્ષ્મીવતીની જેમ સારો રહીશ ને તો એક ગૌમાં મોક્ષે જઈશ. કેમ આપણે સારું નથી શીખવાડતા? પાપ કરતાં અટકાવવું એ વસ્તુ સારી છે, પણ સાથે સાથે શુભતામાં જવું એ પણ એટલું જ આવશ્યક છે. તો શુભતાના એક્ઝામ્પલ્સ એને આપીએ. આપણે જસ્ટ નજર સામે અત્યારે લાવીએ ને કે લક્ષ્મીવતીએ જે ગજબ એ ક્ષણોની અંદરમાં પોતાના જીવનને એને કેળવ્યું હતું, એને જોઈ અને બીજી બાજુ આના ફળ સ્વરૂપે સીધું આ વિદ્યાધર ચારણ મુનિ કે જે તદ્ભવ મોક્ષગામી હતા, એમાં એમનું અવતરવું, એમને પુરુષાર્થ થવો, ચારિત્ર લેવું, ચારિત્ર લીધા પછી આવી બધી લબ્ધિધારી થવું અને અંતે કેવળ જ્ઞાનને પામવું પછીથી, આ બધું
એના બેઝમાં લક્ષ્મીવતીનો ભાવ, કે જે ભાવની અંદરમાં એમણે નિતાંત ઉદારતા કેળવી, મૈત્રી ભાવને કેળવ્યો. પોતાના ભગવાન ચોરી લઈ ગઈ એ વ્યક્તિ પ્રત્યે પણ ઠીક છે ને, કાંઈ વાંધો નહીં. અને આ બંને સ્તબ્ધ થઈ ગયા. શું કર્મના એક એક ખેલ છે. જીવ જો કર્મવાદ સમજી લે તો એને દુઃખી કરવાની તાકાત કોઈની નથી, સ્વયં પોતાની પણ નથી. અને જો જીવ આ કર્મવાદથી દૂર જ ભાગી રાખશે, જે અનાદિકાળથી ભાગે છે, એ હજી પણ પરમાત્માનું શાસન મળ્યા પછી પણ જો એને આ દૂર ભાગતા રહેવું છે, તો એટલું નક્કી છે કે એના લમણે ભયંકર કહી શકાય એવી હજી અનાદિકાળની ભ્રમણા એ ચોંટેલી હશે. શું તાર મેળવી આપ્યા વિદ્યાધર મુનિએ. આખી ને આખી અંજનાના મનની જે દ્વિધાઓ હતી, જે ભાવ હતો, સગ્ગા બાપે કાઢી નાખી છે. એટલું જ નહીં કે કાઢી નાખી, પોતાના આધિપત્યવાળા કોઈ પણ નગરમાં પણ ઉતરવાની ના, આટલી હદ સુધી પોતાના સગ્ગા બાપે ને સગ્ગા ભાઈએ કાઢી મૂકી છે. પોતાના સાસરેથી કાઢી મુકાય છે. ગર્ભ અત્યારે પૂર્ણ અવસ્થામાં આવે એ સ્થિતિમાં છે ને, તેમ છતાં પણ એક પણ સ્વજન કહી શકાય એવી વ્યક્તિએ એમની સામે દયા પણ નથી દાખવી. પ્રેમ તો બહુ દૂરની વસ્તુ રહી. અને તેમ છતાં આવી પરિસ્થિતિમાં પણ ફક્ત આ એક ચારણ મુનિનો ભેટો થયો અને હૃદયની અંદરમાં કેવો આનંદ આવી ગયો, કેટલી સ્પષ્ટતા આવી ગઈ. બધા જ દુઃખોના મૂળ સમા જે અંદરના ભાવો હતા એ સાફ થઈ ગયા. મારું કરેલું જ હું ભોગવું છું, જે બન્યું તે ન્યાય. આ વિચાર એકદમ જડબે સલાક બેસી ગયો. અને હવે એક વ્યક્તિ માટે પણ કમ્પ્લેન નથી, કારણ કે એમને ખબર છે, હવે એ જાણી ગયા છે કે આ આખું કર્મ શેના કારણે આવેલું. આ બધા વ્યક્તિઓ તો નિમિત્ત માત્ર છે. અને જાણે રણભૂમિની અંદરમાં પણ, રેગિસ્તાનની અંદરમાં કોઈ આત્માને કલ્પવૃક્ષ મળી જાય એવો હૃદયમાં આનંદ બંનેઓને પ્રગટ્યો. આ મહાત્મા પ્રાપ્ત થતા અને આ મહાત્મા કોણ હતા એ જાણતા. બસ આટલું બોલી અને વિદ્યા સંપન્ન મહામુનિ ત્યાંથી આકાશ માર્ગે ચાલ્યા ગયા. બંને સખીઓ આકાશ તરફ જોઈ રહી છે અને જરા ક્ષણમાં તો ક્યાંય દૂર નીકળી ગયા. અને બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. કેવા કરુણાના સાગર હતા પેલા મહાત્મા. ખરેખર આપણો પૂર્વભાવ સાંભળી અને આપણે હેપતાઈ જ ગયા હતા. જન્મથી ભટકતા જીવે અજ્ઞાનતામાં આવા તો કેટલા પાપ કર્યા હશે, અને એના કેવા દારૂણ પરિણામો એને ભોગવવાના હજી બાકી હશે. વસંતાની આ વાત પર અંજના તરત જ કહે છે કે હા સખી, તારી વાત 100% સાચી છે, અને એટલા માટે જ આ સંસાર છોડવા જેવો છે. જ્યાં સુધી સંસારની મોહ માયાના બંધનમાં રહેશું ત્યાં સુધી આવા પાપો થઈ જ જવાના છે. અને પાપ થાય એટલે એના વિપાકો, એના પરિણામો એ સહન કરવાના આવવાના જ છે. આ સંસાર અસાર છે. એક ગજબનાક ધારા બંનેઓના મનમાં ચાલી રહી છે. આપણે ત્યાં જ્યારે કોઈ એક વ્યક્તિ ધર્મમાં પ્રવેશ કરે, અધ્યાત્મ માર્ગમાં, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, સમ્યક દર્શનની આસપાસ આવે, એ સમયે એને 12 ભાવનાઓનું વિશેષપણે સ્વાધ્યાય કરવા માટેનું એક વાતનું નિમિત્ત છે. 12 ભાવનાઓ આ એક આજ્ઞાતંત્ર છે કે જેને પોતાના જીવનની અંદરમાં ચિંતન મનન દ્વારા દરેક પરિસ્થિતિમાં સમત્વભાવ, સમતાભાવ, પ્રસન્નતા આ બધું કઈ રીતે રાખી શકાય, આવો પ્રશ્ન થતો હોય તો એની માટે પરમાત્માના પૂર્વાચાર્યોએ શાંત સુધારસ નામનો એક ગ્રંથ, અને એની અંદરમાં જે 12 ભાવનાઓને એમણે સરસ રીતે વિસ્તાર આપ્યો છે. એક એક ભાવના વાંચી અને આપણને આપણા જીવનના પ્રસંગો સમજાય. અચ્છા, આ ભાવનામાં મેં ગુસ્સો કર્યો તો આ પ્રસંગમાં, આ તો અનિત્ય ભાવનાનું નિમિત્ત હતું. મારે ત્યારે વિચારવું જોઈએ કે ભાઈ આ તો તૂટ્યું, બગડ્યું તો બગડ્યું. ભાઈ સંસાર આખો અનિત્ય છે, અહીંયા કઈ વસ્તુ નિત્ય છે? આવો વિચાર આપી અને કદાચ મેં કેટલાય સંકલેશોને અટકાવી દીધા હોત. ક્યાંય કેટલીક અશરણ ભાવના હોત, કેટલીય ભાવના આવે. જગત અત્યારે આમ દેખાય અને દુઃખ થાય તો ત્યારે એવું ખરેખર ખ્યાલ આવે કે આ તો લોક સ્વરૂપ ભાવનામાં રમવા જેવું હતું. જીવનમાં આપણે બાળકોને પાઠશાળામાં ઘણું ભણાવવું છે, આપણે પણ ઘણું આગળ ભણવું છે. ખરેખર પરમાત્માનો આ જે અધ્યાત્મ માર્ગ છે કે જે માર્ગેથી મોક્ષ થવાનો છે,
એ અધ્યાત્મ માર્ગની અંદરમાં આ ચિંતન મનન દ્વારા જો મનને જ સુધારવાનો પ્રયત્ન નહીં થાય તો પછી બહારથી આપણે જેટલા પણ સુધારાઓ કરશું એ કેટલા અર્થપૂર્ણ રહેશે એ વિચારવા જેવું છે. આ 12 ભાવનાઓ ચોક્કસપણે બાળકોને, મોટાઓએ, એસ્પેશિયલી વૃદ્ધોએ સમજવા જેવી છે. બિકોઝ પાછલી ઉંમરની અંદરમાં જે સંકલેશો થાય કે ભાઈ મેં આટલું બધું કર્યું હતું બધા માટે અને આજે મને કંઈ મળતું નથી, એવા સમયે આ ભાવનાઓ મનને બહુ જ શાંત કરી લે. સંસાર દાવા નલ દાહ નીરમ. પરમાત્માના શબ્દો, પરમાત્માની વાણી એ દાવાનળ રૂપી સંસારની અંદરમાં પાણી સમાન છે કે જે આખા દાવાનળને શાંત કરી દે. આવી આ 12 ભાવનાઓ એ ચોક્કસપણે વાંચવા જેવી છે શાંત સુધારસ ગ્રંથની. અહીંયા બંને સખીઓ આવી રીતે વૈરાગ્ય રસમાં ઝીલી રહી છે ને ત્યાં અચાનક એ બંનેઓને સિંહની ગર્જના સંભળાય. ગુફામાં છે, જંગલ તો છે જ, અને સાવ વેરાન વગડો છે. પેલા મુનિરાજ હતા એટલે ત્યાં સુધી ઓથ હતી, ત્યાં સુધી શરણ હતું, અને હવે તો એ પણ નથી, એ પણ ચાલ્યા ગયા છે. અચાનક સિંહની ગર્જના સંભળાઈ એટલે બંને જણા ધ્રુજી ઉઠ્યા. એક તો સ્ત્રી, અને એમાં ઉપરથી આવી ઉંમરમાં, અને એમાંય આવું કોમળ હૃદય જેનું છે અને હજી જસ્ટ જે વૈરાગ્યની ધારામાં એન્ટર થયા છે, એમાં અચાનક સિંહની ગર્જના એટલે એવું લાગ્યું કે હવે જાણે મૃત્યુ એ હાથ વેતમાં સામે જ છે. અને ગુફાના દ્વાર ઉપર દૃષ્ટિ કરી તો ત્યાં ભીષણ સિંહને જોયો. અને સિંહ પણ કેવો, ધરતીમાં તિરાડ પડી જાય ને એ રીતે પોતાના પૂંછડાને જે પછાડતો હતો એવો સિંહ, જેનું મોં જોયું હોય તો આખું મોં લોહીથી ખરડાયેલું હતું, જાણે હમણાં જ કોઈક શિકાર કરીને આવ્યો છે અને હજી એની ભૂખ સંતોષાઈ નથી અને કાળનો કોળિયો બનાવવા માટે એ જાણે આપણી સામે ઊભો હોય મોં ફાડીને, એ રીતે ઊભેલો સિંહ. પોતાની ગર્જનાથી દિશાઓને ગજવી નાખે એવો સિંહ, લોખંડના અંકુશ જેવા જેના તીક્ષ્ણ નખ હતા એવો સિંહ. બંનેવે આ જોઈ અને આંખ બંધ કરી દીધી. અને આ ક્ષણે બંનેને નમસ્કાર મહામંત્ર યાદ આવ્યો. મૃત્યુ એબ્સોલ્યુટલી સામે ઊભું છે, એબ્સોલ્યુટલી. કદાચ કેટલીક કાચી સેકન્ડોનો સમય છે. એવા સમયે યાદ આવ્યું શું? ભય નહીં. મરી જશું તો નહીં. હાય હાય હવે શું થશે? આપણે ક્યાંક બચવાનો પ્રયત્ન કરીએ, કંઈ જ નહીં. એક જ વાત, નમસ્કાર મહામંત્ર. પહેલાંના કાળના વ્યક્તિઓ છે ને એ કદાચ આપણી જેમ ધર્મક્રિયાઓમાં આટલા આગળ ન હતા. રોજ પૂજા કરવી, આવા અનુષ્ઠાનો કરવા, મોટી મોટી તપશ્ચર્યાઓ કરવી, કદાચ એ લોકો એમાં એટલા આગળ નહીં હોય, પણ એક વસ્તુ ક્લિયર હતી કે ધર્મ એમના હૃદયમાં વસેલો હતો, એમના જીવનમાં વણાયેલો હતો. આપણે કયા લેવલ પર જવું છે? સદૈયા, કદૈયા, ભદૈયા, પરીક્ષણા આવશે, આ બધા શબ્દો સાંભળવા મળશે. આપણે શું કરવું છે? કદૈયા જ રહેવું છે? ક્યારેક ક્યારેક કોક તપ કરી અને ખુશ થઈ જવું છે કે મેં માસક્ષમણ કર્યો, મેં સિદ્ધિ તપ કર્યો, કે જીવનમાં કાયમ માટે આહાર સંજ્ઞાનું પાપ તૂટી જાય એ રીતનું આપણું આચરણ, એ રીતનું વર્તન કરવું છે? મહત્ત્વનું શું લાગે છે? 50 દિવસ 60 દિવસ ભૂખ્યા રહેવું તે, કે 360 દિવસ રાત્રિ ભોજન ત્યાગ કરી, અભક્ષ્યનો ત્યાગ કરી અને જેમાં સંજ્ઞા પોષાતી હોય તેવા તમામ દ્રવ્યોને ધીરે 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 આપણી સંજ્ઞાના સર્કલમાંથી દૂર કરી અને એના પ્રત્યેનો રાગ ઘટાડી અને મોક્ષે વહેલા જવું, તે આપણે નક્કી કરવાનું. કોઈ માસક્ષમણ કે સિદ્ધિ તપનો વિરોધ નથી, બહુ આનંદનો વિષય છે. આવું સત્વ પ્રગટાવવું એ કદાચ અશક્ય છે આપણા જેવાઓ માટે, પણ મુદ્દો આ છે કે ફક્ત એનાથી કામ પૂરું નહીં થાય. અહીંયા જે રીતે અંજનાને નમસ્કાર મહામંત્ર યાદ આવ્યો છે, વસંતાને નમસ્કાર મહામંત્ર શરણભૂત લાગ્યો છે, આપણે ખાલી આંખ બંધ કરીને કલ્પના કરીએ કે આપણા જીવનની અંદરમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે છે, શું આપણને ખરેખર ધર્મ યાદ આવે છે? કે પછી આપણી બુદ્ધિ પ્રમાણે આપણી પોતાની સુપ્રીમસી છે એવું સમજી અને બધું આપણા પ્રમાણે આપણે વિચારીએ, હવે આમ કરશું તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, આમ કરશું તો થઈ જશે. પુરુષાર્થની ના નથી, શ્રદ્ધા ક્યાં છે? પક્ષપાત શેનો છે? બુદ્ધિ ઉપર જેટલો ભરોસો છે એના કરતાં વધુ ભરોસો પુણ્ય અને પાપ દેખાડનાર પરમાત્મા ઉપર છે કે નહીં? આ જગત પુણ્ય અને પાપથી ચાલે છે, આવો વિશ્વાસ છે કે નહીં? આવા બધા પ્રશ્નો આપણે કરવા પડે. કારણ કે અંજના સુંદરીએ આજે જે પરાક્રમ આ કર્યું છે કે જાણે પોતાના દેહને પૂર્ણપણે નમસ્કાર મહામંત્રમય રાખી દીધો. અને નમસ્કાર મહામંત્રમય રાખવાના કારણે
હવે જે થાય છે એ ફરી પાછું આપણી માટે એક ચમત્કાર સ્વરૂપ દેખાય. અંજનાનો ધર્મ એ ચમત્કારને ખેંચીને લાવે છે. અંજનાનું હૃદય એ ચમત્કારને ખેંચીને લાવે છે. આપણો આટલો મોટો કરેલો ધર્મ એ આપણા ઘરના સ્વજનોનું આકર્ષણ કે પ્રેમ પણ નથી ખેંચીને લાવી શકતા. એ લોકોને પણ એવો સદભાવ નથી હોતો ઘણી બધી વાર. જ્યારે આ અંજનાનું એક એક કરેલું કૃત્ય, એની હૃદયની ભાવનાઓ એ દરેક વખતે કંઈક ને કંઈક નવું લાવીને બેસે છે. આ વખતે શું થાય છે? આ અંજનાનું નમસ્કાર મહામંત્રનું સ્મરણ શું કંઈક આખી ને આખી ઘટનાને બદલાવી દે છે કે પેલો સિંહ કોળિયો કરી જાય છે? આવતીકાલે જોઈએ. જીના કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.